નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દાળ બાટી અને ચૂરમું, અને હું સાથે એમાં બનાવીશ લસણની રાજસ્થાની સ્ટાઇલ ચટણી પણ. એમાં સૌથી પહેલાં તો મેં અહીંયા આગળ ચણાની દાળ સૌથી એક નાની વાડકી જેટલી છે, અને 2 થી 2.5 કે 3 વાડકી જેટલી મેં મગની છોડાવાળી દાળ લીધી છે. હવે સૌથી પહેલાં આને હું 3 વાર વોશ કરી અને થોડીક વાર માટે અડધોથી પોણો કલાક માટે મને પલાળવા મૂકી દઈશ. આપણે હવે દાળ પલળી છે તો આપણે એ ટાઈમે પહેલાં બાટીનો લોટ બાંધીશું. જેમાં સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે મેં આવો થોડોક કરકર જેવો છે, એટલે ઘઉંનો લોટ છે, પણ એકચ્યુઅલી એ ભાખરીનો છે, જે આપણે લાપસીને બધું બનાવવા વાપરીએ છીએ, મૂઠિયાને બધું, એ લોટ છે. એ સૌથી વધારે લીધો છે તાકી એના લીધે બાટી થોડી ક્રિસ્પી બને આપણી. એની સાથે સાથે સોફ્ટનેસ માટે હું થોડોક આટલો ઘઉંનો લોટ પણ નાખી રહી છું, જે સોફ્ટવાળો છે સાઈડમાં. અને બાકી ક્રંચ માટે આટલી આપણી સોજી. હવે એમાં હું બધા મસાલા કરીશ. મને થોડું ના ખારી બિસ્કિટનો ટેસ્ટ બહુ ભાવે છે, એટલે હું આમાં ના થોડું કચરેલું, મારી પાસે શેકેલું જીરું છે તો એ હું થોડું આમાં નાખીશ. જેમાં આપણે નાખીશું મીઠું ટેસ્ટ પ્રમાણે. હવે મોવણ માટે આપણે આમાં નાખીશું ઘી. એ પહેલાં એકચ્યુઅલી આ બધું ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ આપણે મિક્સ કરી દઈએ. તો હું આમાં જગ્યા કરી છે, હવે હું આમાં ઘી નાખીશ. એકચ્યુઅલી 5 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે આને આપણે મોઈશું, અને આને ત્યાં સુધી મોવાનું જ્યાં સુધી તમારો લોટ મુઠ્ઠી વળે એટલું ઘી એમાં હોવું જોઈએ. બેઝિકલી થઈ ગયું છે, પણ મારે મુઠ્ઠી નથી વળી રહી, તો હજી પણ હું બીજી 2 ચમચી મીઠું ઘી નાખીશ આમાં. મિત્રો જોઈ શકો છો કે મારે લોટની મુઠ્ઠી કેવી સરસ વળી રહી છે. તેને મતલબ કે હવે મારે ઘીની વધારે જરૂર નથી. આ ટાઈમે હું હવે પાણી રેડી અને વાને લોટ બાંધી દઈશ. ઓકે, હવે મારો લોટ બંધાઈ ગયો છે. આ ટાઈમે હું એને આવી રીતે મિક્સ કરી ફરી એકવાર, અને હવે હું એને ઢાંકીને થોડી વાર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે દાળની બધું ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરીશું. હવે આપણે દાળ મારી પલળી ગઈ છે. હવે આપણે બધી દાળ કુકરમાં નાખી અને બાફીશું. એમાં હું પાણી નાખીશ થોડુંક. એમાં મીઠું, એમાં હળદર અને સહેજ આટલું કાશ્મીરી લાલ મરચું, અને હું આમાં થોડુંક તેલ નાખીશ, અડધી ચમચી જેટલું જ. અને આને હવે હું પહેલાં બાફવા માટે એકવાર એમને એમ ગેસ ચાલુ રાખીશ. પછી જેવું મારો એક બોઇલ આવશે દાળમાં, એટલે હું એનું કુકરનું ઢાંકણું ઢાંકીશ. ઓકે મિત્રો, મારો લોટ હવે રેડી છે. હવે આપણે એની બાટી બનાવીશું. મારી પાસે બાટી મેકર નથી અહીંયા, હું નથી રાખી શકતી, કારણ કે મારે ઇન્ડિયાથી લાવવું પડે. એટલા માટે હું આને ઓવનમાં બનાવીશ. મારી પાસે પીઝા ટ્રે છે, જેમાં હું બનાવીને મૂકીશ. હવે હું
હું આવી જ રીતે બીજી બધી બાટીઓ રેડી કરીશ અને પછી હું એને ટ્રેને ઓવનમાં મૂકી દઈશ. ઓકે મિત્રો, બાટી રેડી છે. હવે આપણે આને ઓવનમાં મૂકીશું. હું આને છે ને 400 ડિગ્રી આને હું મારા ઓવનમાં 400 ડિગ્રી ફેરનહીટ મૂકી રહી છું. ઓકે, હવે આપણે એને વેટ સાઈડમાં મારી દાળ પણ રેડી છે. તમે જોઈ શકો છો કે પાણી તો આમાં બિલકુલ નથી રહ્યું, એટલે મારે હવે પાણી બીજું ઉપરથી એડ કરવું પડશે. આને હું આમ જ રાખીશ. આને આપણે વલોવાની નથી. પાણી રેડું છું. આમાં મગની દાળ આવે ને એટલે પડે જાડી થઈ જાય, એટલે તમારે થોડુંક તો પાણી આમે રેડવું જ પડે. હજી બીજું જ્યારે હું કાઢીશ ને વઘાર કરીને ત્યારે હું રેડીશ. તો આવી જાડી રાખવાની છે. એ મિત્રો, તમે જો બાટી ઓલમોસ્ટ મારી નીચેથી રેડી છે. હવે આપણે એને ફ્લિપ કરીશું તો તમને નીચેનો ભાગ બતાવું. જોઈ આવી નીચે થઈ છે. હવે હું બધી આને ફ્લિપ કરી અને બીજી સાઈડ એને ચડવા આપણે ફરી ઓવનમાં મૂકીશું. ઓકે, બધી હવે ફ્લિપ થઈ ગઈ છે. હવે આપણે એને મૂકીશું ઓવનની અંદર, તાકી બીજો ભાગ પણ ચડી જાય. અને નીચે બીજી ટ્રે પણ છે મારી, એને બી આપણે ફ્લિપ કરીશું. ઓકે, તો હવે આપણે બાટી ચેક કરીશું. અને હવે મારી બાટી થઈ પણ ગઈ છે એકચ્યુઅલી, એટલે હું મારું ઓવન બંધ કરી દઈશ પહેલાં તો, અને બાટીની ટ્રેને પહેલાં આપણે બહાર કાઢી દઈશું. બાટી તમે જોઈ શકો છો. આમાં તમારે ઘી ઉપરથી મૂકવું હોય તો તમે મૂકી શકો છો. નોર્મલી રાજસ્થાનમાં એ લોકો એવી જ રીતે કરતા હોય છે, પણ મારા ઘરમાં ઘી તેલ લોકો ઓછું ખાય છે કોલેસ્ટ્રોલના લીધે, એટલે હું આવી જ રાખીશ બેઝિકલી.